Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં રિક્ષા ચાલક યુનિયન દ્વારા નવલખી ગ્રાઉન્ડમાં આજરોજ એક આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં રિક્ષા ચાલકોની રજૂઆત હતી કે રેપિડો અને ઓલા દ્વારા ઓછા ભાવમાં પેસેન્જર ભરી જતા રિક્ષા ચાલકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડ્યું હતું, જે રેપિડો ઓલાનું ખાનગીકરણ બંધ કરવાની રજૂઆત કરાઈ હતી, જેમાં મસ્તાન દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ભોલુબાબુ અને રિક્ષા યુનિયનના બિલાલભાઈ દ્વારા સરકારને આ વિશે ધ્યાન આપવા આંગળી ચીંધી હતી। તેમણે જણાવ્યું હતું કે મોંઘા ટેક્સ ભરતા હોય અને આ રીતે ખાનગીકરણ બંધ થતું હોય તો આવા સમયે સરકારે યોગ્ય પગલાં ભરી આ ખાનગીકરણને બંધ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। જો આ રીતે જ ચાલતું રહે છે તો રિક્ષા ચાલકોને ભીખ માંગવાનો વારો આવશે। હજારોની સંખ્યામાં રિક્ષા પરિવાર માટે ખાસ સરકારે ધ્યાન આપવું જોઈએ અને યોગ્ય પગલાં ભરવા જોઈએ તેવી તેમની માંગ હતી। રિપોર્ટ આમદ પઠાણ, વડોદરા, ગુજરાત। છે એ પોતાને ઇન્સ્ટોલ કરી નાખે, જેનાથી આપણી લડાઈ મજબૂત થઈ શકે છે। જ્યાં સુધી આપણું ભાડું નથી વધતું ત્યાં સુધી આપણે ઓનલાઈન એપ્લિકેશન નહીં ચલાવીએ, એ આજથી હમણાંથી આપણે પ્રણ લઈએ। આજે વડોદરા શહેરમાં જે રિક્ષા ચાલકોએ જે આંદોલન કર્યું છે, એ રિક્ષા યુનિયનના પ્રમુખ અને તમામ સભ્યો અને વડોદરા શહેરના રિક્ષા ચાલકો જે નવલખી મેદાન પર ભેગા થયા છે અને મસ્તાન બાવા દરગાહ કમિટી, ધાર્મિકભાઈ સોની, સામાજિક કાર્યકર્તા સંજયભાઈ, એવા ઘણા લોકો પણ ઉપસ્થિત છે અહીંયા। અને અમારી રજૂઆત છે કે સરકારને કે જે રિક્ષા ચાલકો માટે પણ કોઈને કોઈ યોજના લાવવી જોઈએ, જે એમને રાહત થાય। એમનો પણ પરિવાર છે, જે લોકો હમણાં જે નવું ચાલુ થયું છે, જે એને પ્રાઇવેટ પાર્કિંગની ગાડીઓની અંદર પેસેન્જર બેસાડીને એ લોકો ધંધો કરે છે, તો સરકારને એમના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ। રિક્ષા ચાલકો વીમો ભરે છે, ટેક્સ ભરે છે, એ પાર્કિંગની અંદર નંબર પ્લેટ લગાવીને એ ધંધો કરે છે। 12 કલાક સુધી એ લોકો એમની ઘરની માટે સેવાઓ કરે છે અને એ લોકો કોઈ એક ગલતી કરતા હોય છે તો 5-5 હજાર 10-10 હજારના મેમો એમને આપી દે છે। એમનું ગુજરાન નથી ચાલતું। એ અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે હર સંઘવી સાહેબ, મુખ્યમંત્રી, કે જે તમે પાણી આવે ધાર્મિક કાર્યક્રમોમાં તમે મુલાકાત લો છો, તો અમારા વડોદરા શહેરમાં પણ એક રિક્ષા ડ્રાઈવરો જોડે મુલાકાત લેવી જોઈએ। એમની રજૂઆત શું છે એ સાંભળવી જોઈએ અને એમના માટે કોઈ સારી સહાય હોય તો એ ઉપલબ્ધ કરવી જોઈએ। રિક્ષા ડ્રાઈવરથી એક 10,000 20,000નું કરજો થઈ જાય છે તો એ ઉતારી નથી શકતા। એ લોકો માનસિક તકલીફમાં આવી જાય છે। કેટલા લોકો ટેન્શનની અંદર નશાની તરફ જાય છે। અને આપણા શહેરમાં જે સારું જે વિકાસ કરવો હોય કે જે, તો એના અંદર જે રિક્ષા ડ્રાઈવરો, એમના માટે કોઈને કોઈ સારી યોજના લાવવી જોઈએ। એમના છોકરાઓને ભણાવી શકે, 2 પૈસા એમની પાસે વધે તો એમના છોકરાઓ, આ વારસાગત ચાલે છે કે જે બાપ રિક્ષા ચલાવે છે તો એમના છોકરો પણ રિક્ષા ચલાવે છે, કેમ કે એમની પાસે કોઈ બચત નહીં થતી। એમના ઉપર જે 10-20 હજારનું કરજો થાય છે તો ઉતારી નથી શકતા। તો સરકારને એમના માટે કોઈ સ્પેશિયલ આવી સહાય કાઢવી જોઈએ કે આ રિક્ષાઓ ઓછી થાય, લોકો તરક્કી કરે। રિક્ષા યુનિયન દ્વારા નવલખી કમ્પાઉન્ડમાં અત્યારે જે આયોજન કરવામાં આવ્યું છે, એ એમના જે રેટ કાર્ડ છે, જેનામાં સીએનજીના ભાવ વધ્યા પછી કે વડોદરા શહેર કે આખા દેશમાં જે ભાવ વધારા થયા છે દરેક વસ્તુના, એ પ્રમાણે એમના રેટ કાર્ડમાં ભાવ વધારો થયો નથી। રિક્ષા ચાલક જે રિક્ષા ચલાવે છે એનાથી એમનું રોજિંદુ ઘર ચાલે છે। એ કોઈ ફિક્સ ઇન્કમ નથી એમની, રોજ લઈને નીકળે છે, રોજ કમાય છે, રોજ ખાય છે। 3 પૈડા પર એ 3 જવાબદારી લઈને નીકળે છે। એક તો પેસેન્જરની, બીજી પોતે જે પોતાના ઘર પરિવારને ખવડાવવાની, ત્રીજા એમના બાળકોના ભવિષ્યની। તો એ 3 વસ્તુ એ પૂરું જ નહીં કરી શકે તો આગળ એમનું ભવિષ્ય, એમના બાળકોનું ભવિષ્ય શું બનશે? તો એના માટે એમનું રેટ કાર્ડનો જે બી એમનો જે પ્રોબ્લેમ છે, જે બી એમની માંગ છે, પૂરી કરવી જોઈએ। એના અમે સાથ સહકાર માટે આવ્યા છે આજે। બીજું, જે પ્રાઇવેટ નીકળી રહ્યા છે, જે પ્રાઇવેટ વ્હીકલોમાં 2 વ્હીલરો પર જે નીકળી રહ્યા છે, લોકો પેસેન્જર બેસાડી નીકળી રહ્યા છે, આજે રિક્ષા ચાલકો
જે કોમર્શિયલ ટેક્સ ભરે છે રિક્ષા લેવા માટે, પીડી નંબર પ્લેટ માટે. આ જે આંદોલન છે જે એ આખા ગુજરાતનું નહીં, આખા ઇન્ડિયાની અંદર આ ઓલા ઉબેરના રેટની લીધે તકલીફ છે. અને તેની લીધે આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે કાયદા બદલ કરી રહી છે. તેની લીધે આ તકલીફ પડી રહી છે. અને આમ ઓનલાઈન લોકોને ભાડું બતાવે છે કે આ ઓલા ઉબેર રેપિડો વાળો કે મિનિમમ પહેલું 20 રૂપિયા ભાડું અને પછી 15 રૂપિયા કિલોમીટર, પણ એ ભાડું આ લોકો આપતા નથી. અને તેમાં રિક્ષા ચાલક અને ટેક્સી ચાલકોનું શોષણ કરી રહ્યા છે. તેની લીધે આ તમામ રિક્ષા ચાલકો એક સદ્દામભાઈના કહેવાથી તમામ બધા ભેગા થયેલ છે. અત્યારે તો જે આ મોંઘવારીની અંદર આ ગેસનો ભાવ સલંગ 4 રૂપિયા વધારી રહ્યા છે તે તદ્દન ખોટું છે. કેમ કે જે રીતે રિક્ષાના ભાડાની અંદર વધારો આપવો જોઈએ તે આ લોકોએ આપ્યો નથી. અને You like this video? Then like, share and subscribe to Mirror Now.